નમસ્કાર. હાજર છીએ ઓસ્ટન સી ટોકના નવા એપિસોડ સાથે અને આજના આપણા ગેસ્ટ છે દ્રષ્ટિ ડોબરિયા, જે સુરતથી આજે આપણી સાથે જોડાયેલા છે. જેમણે બીકોમ કરેલું છે અને એઝ અ ટીચર 5 વર્ષ જોબ કરેલી. લગ્ન પહેલા 3 વર્ષ અને લગ્ન પછી 2 વર્ષ. ત્યાર પછી ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમણે એક બ્રેક લીધો અને 4 યર્સના બ્રેક પછી એમને ફરીથી લગભગ 3 મહિના પહેલા ઓનલાઈન કોસ્મેટિક પ્રોડક્ટ્સ વેચવાનું સ્ટાર્ટ કર્યું અને હજુ ઘણા બધા ફ્યુચરના પણ પ્લાન છે. એમની લાઈફની સ્ટોરી આજે જાણીએ અને જોઈએ આજે આપણને એમનામાંથી શું શીખવા મળે છે. અને થેન્ક યુ સો મચ દ્રષ્ટિબેન આજે એઝ અ ગેસ્ટ આવવા માટે. સો મોસ્ટ વેલકમ આપણા પોડકાસ્ટમાં. વેલકમ તમને આ ચેનલમાં અને ખૂબ ખૂબ આભાર ફરીથી કે તમે આજે એઝ અ પાર્ટિસિપન્ટ એઝ અ ગેસ્ટ અમારી સાથે જોડાયેલા છો. મોસ્ટ વેલકમ. ખૂબ ખૂબ આભાર તમારો કે અમને એક હાઉસવાઈફ તરીકે આ ચેનલમાં લેવા માટે અથવા તો બ્રોડકાસ્ટમાં લેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે અમારી કહાની કોઈ સાંભળવા તૈયાર નથી અથવા તો કોઈ પૂછતું પણ નથી. એ તમે અમને મોકો આપ્યો છે અને એવા તૈયાર કર્યા છે કે અમે બીજાને અમારા વિચારો, અમારી લાઈફ, અમારામાં બનેલું હોય એ દરેક વસ્તુ તમે અમને સાંભળો છો અને એમાંથી અમને આગળ વધારવા માંગો છો. એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બસ મારો પર્પઝ એ છે કે હાઉસવાઈફ ને કોઈ પૂછતું નથી, એ સમાજમાંથી જ બદલાઈ જાય. એ પોતે જ પોતાનો કોન્ફિડન્સ વધારે અહીંયા આવે અને પોતે જ એ રીતે પોતાની આઈડેન્ટિટી બનાવે કે બીજા કોઈ પૂછે કે નહીં પૂછે, હું પોતે ઇનફ છું. અને અહીંયા જોડાયા પછી એમનો પોતાનો જે કોન્ફિડન્સ વધે અને લાઈફમાં જે પણ સપનાઓ પૂરા કરવા માગે છે એમાં એમને થોડી હેલ્પ મળી જાય, થોડી હિંમત મળી જાય. અને જે લોકો આપણી ચેનલ પર કદાચ ફર્સ્ટ ટાઈમ જો વિડીયો જોઈ રહ્યા હોય તો એમને કહેવાનું કે દરેક હાઉસવાઈફ પોતાની એક સ્કિલ લઈને બેસેલી હોય છે. એ વર્કિંગ તો હોય છે પણ એની સાથે સાથે હાઉસ મેનેજમેન્ટનું એક બહુ જ મોટું કામ કરતી હોય છે. અને એટલા માટે જ એમની સ્ટોરી અહીંયા લોકો સુધી રાખીએ છીએ અને એમના જેવા દરેક હાઉસવાઈફ આપણી સાથે જોડાઈને પોતાની સ્ટોરી લોકો સુધી પહોંચાડે. એ સ્ટોરીમાં ખાલી તકલીફો નથી હોતી, એ તકલીફો સામે ઓર એલ્સ લાઈફના સારા ખરાબ બધા જ દિવસોમાં એને કઈ રીતે મેનેજ કર્યું છે, પોતાની સ્કિલનો કઈ રીતે યુઝ કર્યો છે, કઈ રીતે સ્ટેન્ડ લીધું છે, એ સાંભળીને બીજા લોકોને કંઈક ને કંઈક શીખવા મળે અને ખાસ કરીને એને પોતાને બહુ સારું ફીલ થાય, કોન્ફિડન્ટ ફિલિંગ આવે કે મેં પણ લાઈફમાં ઘણું બધું કર્યું છે અને મારી લાઈફની પણ એટલી જ ઇમ્પોર્ટન્સ છે જેટલી બીજી સ્કિલની છે. એક હાઉસ મેનેજમેન્ટ સ્કિલ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી અકાઉન્ટિંગ મેનેજમેન્ટ, HR મેનેજમેન્ટ કે બીજી જેટલી પણ ઓફિસીસની અંદર મેનેજમેન્ટ સ્કિલનો યુઝ થાય છે. તો જે લોકો આજે ફર્સ્ટ ટાઈમ છે એમને ખાસ કહેવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા જેવા લોકોને શેર કરજો, પાર્ટિસિપન્ટ તરીકે આવવા માગતા હોય તો એક કમેન્ટ કરજો. અને બસ આજની સ્ટોરી જો તમને ગમે, દ્રષ્ટિબેનની વિડીયો સાથે જો તમે કનેક્શન ફીલ કરો તો 100% એને એક લાઈક આપજો. આગળ વધીએ તો દ્રષ્ટિબેન, હવે કેવું લાગે છે? આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા, ગ્રુપમાં એડ થયા, થોડો થોડો તમને ડર લાગતો હતો કે પોડકાસ્ટ કેવી રીતે કરીએ અને આજે તમે મારી સામે છો, આપણું રેકોર્ડિંગ ચાલુ છે, તો કેવી ફિલિંગ છે અત્યારે? ખૂબ જ સરસ છે અને રિલેક્સ ફીલ કરું છું. અને જે ડર હતો અંદરથી એ ડર હવે નથી. કે મને એમ થાય છે કે નહીં, આ મેં કર્યું એ સારું કર્યું અને એ પણ મને મળ્યું, એ તમારા થકી મળ્યું. તમારા જે વિડીયો સાંભળીને, આગળ જે હાઉસવાઈફે ઇન્ટરવ્યૂ આપ્યું છે એ સાંભળીને પછી એમ થયું કે નહીં, આ મારાથી થશે અને હું કરી શકીશ. તમારા અમુક સમયની જે વાત અને મને હિંમત આપી એનાથી મને આજે ખૂબ જ સરસ ફીલ થાય છે અને મને ડર લાગતો નથી. થેન્ક યુ સો મચ. ડર કઈ વસ્તુનો હતો? ડર એ વસ્તુનો હતો કે હું શું બોલીશ અને કઈ રીતની હું રજૂઆત કરીશ, એમ કઈ ક્વેશ્ચન આવશે તો કઈ રીતની હું રજૂઆત કરીશ અને એમાં શું બોલવાનું થશે. કે મારી આગળના જે હાઉસવાઈફ હતા એ ઘણું ખરું બોલતા હતા, બોલવામાં બી એમના શબ્દો બી ઘણા ખરા હતા, કે એવું મારી પાસે નહોતું. એમ કે એમાં હું શું બોલીશ, તો એ વાતનો મને ડર હતો. કે આજે હવે ડર નીકળી ગયો, બરાબર છે? હા. ઓકે, તમે આગળના જે પોડકાસ્ટ જોયા તેમાંથી કંઈક લર્નિંગ મળ્યું? તમને એવું લાગે છે કે પોડકાસ્ટમાંથી તમને એક મોટિવેશન તો મળ્યું કે હું પણ બોલી શકું છું આ લોકોની જેમ, હા. પણ એના સિવાયનું કોઈકની લાઈફની સ્ટોરી પરથી તમને એવું કંઈક શીખવા મળ્યું?
હા, એક નામ તો હું ભૂલી ગઈ છું, કેમ કે ઘણા બધા બ્રોડકાસ્ટ હતા. એક બેન છે જે પોતે એક દિવસમાં 8 કિલો જેવા પાપડ બનાવતા હતા. તો એમને એમ દિવ્યાબેન. આખા દિવસનું જે શેડ્યુલ હતું ને એ બતાવું કે ઘરકામ સવારમાં ઉઠીને કરતા, પ્લસ પોતાનું જે વર્ક હતા અને પ્લસ પોતાના વ્યવહારો, બાળકો બધું સાચવતા સાચવતા એ કરતા. તો આપણને એક એવી ફરિયાદ હોય કે જો આપણે જોબ કરશું, કે આપણું કરિયર પોતે જે ધાર્યું છે એ કરશું, તો આપણે ઘરકામ એક સાઈડ મૂકવું પડશે, કે એમાં થોડો પ્રોબ્લેમ આવશે. પણ એ બેનને એવું હતું કે પોતાની બધી જ વસ્તુ સાચવતા સાચવતા, ટાઈમ મેનેજ કરતા કરતા પણ એ પોતે આગળ હતા. તો મને એવું શીખવા મળ્યું કે નહીં, હું પણ આ કરી શકું. કે મારા બાળક છે, પરિવાર છે, અત્યારે એવો અમુક સમય એવો વિચાર આવે કે મારું બાળક છે ને, તો એના માટે મારે નથી કરવું. હું પછી જો જોબ સ્ટાર્ટ કરી દઈશ તો એ બાળકનું છૂટી જશે. પણ એમાંથી મને એવું શીખવા મળ્યું કે નહીં, બધું થઈ શકશે જો આપણે ધારશું. તો ટાઈમ મેનેજમેન્ટ સાથે આપણે બધું કરી શકશું. એક વખત વિચાર કરવો પડશે કે નહીં, આ બંને આપણે સાથે સંભાળવાનું છે, એટલે થઈ શકશે. થઈ શકશે. અને ઉલટાનું એવું થાય છે કે જ્યારે બાળકો વર્કિંગ મધરને જુએ છે ને, તો એની પાસેથી ઘણું બધું એ શીખે છે. જ્યારે ખાલી ઘર મેનેજ કરે છે, ડેફિનેટલી એ પણ બહુ જ મોટું કામ છે. પણ જે એક રિસ્પેક્ટનું લેવલ, અને એની સાથે સાથે બાળકો આપણને કઈ રીતે લે છે, પ્લસ ઘરની બહાર નીકળીને જે કામ કરતા એના લીધે નોલેજમાં, લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો, આ બધાનું જે એક અલગ ટાઈપનું આપણામાં જે અંદર આવે છે ને, તે જોઈને ઇમ્પ્રુવ. બાળકની જે, હા, એ બાળકની આપણને જોવાની જે નજર હોય છે ને, તે આખી બદલાઈ જાય છે. ખાસ કરીને એ લોકો જ્યારે મોટા થાય છે, ત્યારે એમના તરફથી એ ડિફરન્સ દેખાય છે, એક રિસ્પેક્ટ અલગ દેખાય છે. હા. અ, આગળ વધતા બસ ખાસ એ પૂછવાનું કે તમે અત્યારે જે કોસ્મેટિક પ્રોડક્ટ્સને વેચો છો, બરાબર છે, એનું મોટિવેશન ક્યાંથી આવ્યું? એટલે એ કેવી રીતે તમે સ્ટાર્ટ કર્યું? લગભગ 3 મહિના પહેલા તમે સ્ટાર્ટ કર્યું એવું કહ્યું. તો એ ખાસ જણાવજો કે કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે મારે આ કામ કરવું જોઈએ. બન્યું હતું કે છે ને, મારા ફ્રેન્ડ સર્કલમાં બી જે અમુક હતા ને, એ આ પ્રોડક્ટ વેચતા હતા. તો એમને પેલા મને યુઝ કરવા માટે કીધું કે તમે પેલા યુઝ કરો, અને તમને જો સારું લાગે તો હું તમને શેર કરવા માટે આપીશ એમ. મેં કીધું હમ. ઓકે. અને એવું બી હતું મારે ત્યારે, હું એમ વિચારતી હતી કે મારે કંઈક કરવું છે, પણ હું એવું કરીશ કે મારા છોકરાને ઘરેથી બી થઈ શકે અને મારો છોકરો બી સચવાય. તો મને એવું લાગ્યું કે નહીં, આ આપણા માટે કર્યા જેવું છે. પછી અમુક સમય મેં એમની જે પ્રોડક્ટ હતી ને, એ મેં પોતે યુઝ કરી, મને એમાં સારું લાગ્યું. તો મેં કીધું આ એક વર્ક કર્યા જેવું છે કે હું મારું કામ સાથે હું આ વર્ક કરી શકું. તો એના પાસેથી મને ઇન્સ્પિરન્સ મળ્યો હતો કે તું આ વેચ. અને એને મને સાથ આપ્યો હતો કે હું તને પ્રોડક્ટ આપીશ અને તું એ સેલ કરજે. પછી ધીમે ધીમે મેં એ ચાલુ કર્યું એની પાસેથી લઈ, અને મારામાં રિઝલ્ટ હતું એટલે મારું જોઈને અમુક લોકો મને પૂછતા. તો પછી એમાંથી એમાં સ્ટાર્ટ થઈ ગયું. અને પછી અત્યારે સોશિયલ મીડિયામાં છે અમુક પોસ્ટ મૂકીને, એમાંથી મને સારો રિસ્પોન્સ મળ્યો. ઓકે. તો આ જે ચેન્જ આવ્યો કે પહેલા એઝ અ ટીચર 5 વર્ષ જોબ કરી, પછી બ્રેક લીધો ને પછી પાછું આ કામ ચાલુ કર્યું, તો આ અપડાઉન તમને કેવું લાગતું ઇમોશનલ લેવલ પર? અપડાઉનમાં તો એવું થયું કે એ ટીચર લેવલની વસ્તુ અલગ છે ને આ ઓનલાઈન વસ્તુ વેચવાની વસ્તુ અલગ છે. આ કે આમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ ન થાય. આમાં તો એવું હોય કે તૈયાર આવ્યું ને તૈયાર આપણે વેચી દીધું. એમાં આપણું અંદરથી કોઈ આપણને એવું ન મળે, નોલેજ ન મળે. અને ટીચર વસ્તુ એવી છે કે આપણે ત્યાં જઈએ, શિક્ષકો સાથે મળીએ તો આપણને નોલેજ ઇમ્પ્રુવ થાય. પ્લસ બાળકો સાથે મળીએ તો આપણને ખુશી મળે. એ ટીચર એઝ અ ટીચર તરીકે એમાં નોલેજ મળે. અને આ વસ્તુ તૈયાર આવે છે ને તૈયાર વેચવાની, તો આમાં છે ને એમાં કોઈ નોલેજ મળે નહીં. એટલે આ અમુક સમય માટે મેં એવું હતું કે અમુક સમય માટે જ કરીશ. પછી જે મારું પોતાનું ટીચિંગનું છે ને, એ જ હું પકડીને આગળ ચાલીશ. ઓકે, તો ફ્યુચરમાં પાછું ટીચિંગ તરફ જ જવા માંગો છો? હા, હા. ઓકે. તો બ્રેક લીધો એ સમય કેવો હતો, જે 4 વર્ષનો પ્રેગ્નન્સી ટાઈમ પર? એ સમય પર અંદરથી કેવું ફીલ થતું? કારણ કે પહેલા જોબ કરેલી હોય ને પછી બ્રેક લઈએ, પહેલા જોબ કરતાની સાથે ઘર મેનેજ કરતા હોઈએ, ને પછી હવે ઘરે જ હોઈને ઘર મેનેજ કરતા હોય, તો આ બધા ટાઈમ પર ઇમોશનલ શું ચાલતું અંદર?
કે એમ કે મારું વર્ક એક કાર્ય હતું જે મને ગમતું હતું એ છૂટી ગયું, અને અંદરથી કે હું કે આપણે જયારે જોબ કરતા હોય ત્યારે પોતાની અર્નિંગ પણ હોય, ત્યારે આપણે જે ઈચ્છતા હોય એ આપણે લઈ શકતા હોય, કરી શકતા હોય. પછી એવું હોય કે ત્યાં સુધી મેં અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પાસે કોઈ અર્નિંગ તરીકે કે મારે કોઈ વસ્તુ લેવી છે તો મેં કોઈ પાસે હાથ લાંબો નહોતો મારે કરવો પડતો. અત્યારે ઈ 4 વર્ષ દરમિયાન એવું થયું કે ક્યારેક મારે જરૂર હોય, મારું પોતાનું બેલેન્સ હતું, મને ખબર હતું કે જયારે મારો આ સમય આવશે ત્યારે મને આ જરૂર પડશે, તો એના માટે મેં એ કરેલું હતું કે ભાઈ અમુક બેલેન્સ આપણે રાખી મૂકીએ, પણ ઈ બી અમુક સમય માટે રહે એમ. તો એના માટે બીજા પાસે ક્યારેક જરૂર હોય ને આપણે હાથ લાંબો કરવો પડે ને ત્યારે આપણને અંદરથી એવું ફીલ થાય કે મારે આ છોડવું પડ્યું, અને મારે જ કેમ છોડવું પડ્યું એમ, કે આ બધા સાથે કરી નથી શકતી એમ. ત્યારે થોડુંક ઇમોશનલી એમ ફીલ થાય કે મને અત્યારે જરૂર છે ને મારે માંગવું પડે છે, કોઈ સામેથી સમજી નથી શકતા કે આને જરૂર છે તો આપવું પડે. ને આપણામાં એવું અંદર કે જોબ કરી હોય ને તો અંદર આવી ગયું હોય કે નહીં, હું મારું પોતે મારી જાતે કરી શકીશ, હું મને કોઈની જરૂર કદાચ નથી. કોઈ આપવાની ના નહીં પાડતા હોય, પણ આપણને માંગતા ખચકાટ થાય, કારણ કે પોતાની રીતે જીવેલા હોઈએ ફાઇનાન્શિયલી. હા, એમને બી ખ્યાલ ન હોય કે આને જરૂર છે, પણ આપણને અંદર એવું આવી જાય કે નહીં, હું કોઈની પાસે નહીં માંગુ, મને મારું છે ને એમાંથી જ હું પૂરું પાડીશ એમ. ત્યારે ઇમોશનલી થોડુંક એવું થાય કે નહીં, આપણે આ સ્ટાર્ટ હોત ને તો અત્યારે આપણે કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે એમ. બરાબર છે. તો લાઈફમાં કોઈ ડિસિઝન લેતી વખતે એવું થયેલું હોય કે ખાસ કરીને લગ્નનો સમય જે છે એ ટાઈમ પર એક બહુ મોટું ડિસિઝન છે, તો એની એ સમય પર એવું લાગ્યું કે કંઈક અલગ હોતે, તો કે આ મેં કંઈક અલગ રીતે કર્યું હોતે, તો ત્યાં લગ્ન સમયે મને કંઈક એવી ટિપ્સ કે કંઈક ખબર હોતે, તો લગ્ન સમય જે ટાઈમે લગ્ન થાય ત્યાર પછી શરૂઆતનો જે સમય હોય એ સમયે ફાયદો થતે જો આ બધું નોલેજ હોતે, તો કોઈક ટિપ્સ મળી હોતે, તો એવું કંઈક ફીલ થાય તમને? હા, થાય. એવું થાય કે લગ્ન પહેલા લગ્ન ને જયારે તૈયારી હતી કે નક્કી થઈ ગયું હોય કે લગ્ન કરવા છે, ઈ પછીના થોડોક સમય એવો હોવો જોઈએ કે સામેવાળી ફેમિલી હોય એને બી આપણે છે ને, પાત્રને તો આપણે યોગ્ય રીતે આપણને એની ખબર હોય, પણ સામેવાળી જે ફેમિલી છે એની આપણને ખબર ન હોય, તો એના વિશે થોડુંક આપણને જાણવા મળ્યું હોય એવો સમય ગયો હોય કે 1 યર યા 2 યર્સ એવી રીતના આપણને એની સાથે રેવા કરવા મળ્યું હોય, તો આપણને એની ફેમિલીની ખબર પડી જાય. આ તો શું છે કે તરત જ થોડાક સમયમાં 2, 3, 4 મહિનામાં આપણા મેરેજ નક્કી થયા હોય અને મેરેજ થઈ જાય તો આપને થોડોક ફેમિલી બાબતનો થોડોક ઇસ્યુ આવે અને પ્રોબ્લેમ આવે, તો આ એવું કે થોડુંક એનો સમય જાણવા મળ્યો હોય. અને આપણું પોતાના માટે કે આપણી પોતાની પહેલા મેરેજ પહેલા જો ઓળખ ઊભી કરેલી હોય ને તો એ આપણા માટે બહુ સારું. ઓળખ ઊભી કર્યા પછી જો મેરેજ કરીએ ને તો એ બહુ સારામાં સારું. આ એક ભૂલ કે આપણે લગ્ન કરવામાં ઉતાવળ કરીએ છીએ, પણ લગ્નની એવી કોઈ એટલી બધી ખાસ ઉંમર નથી હોતી કે 22, 23 વર્ષમાં આપણે જલ્દી સ્ટડી કરીને મેરેજ કરી લઈએ. પોતાનું એક કરિયર બનાવવું અને જેની સાથે મેરેજ થયા છે એના ફેમિલી વિશે આપણે થોડુંક જાણીએ ને પછી આપણે મેરેજ કરીએ ને તો એ આપણે સક્સેસ થોડાક રહીએ, જે પછી પ્રોબ્લેમ આવે ને એ નો આવે. એ નહીં આવે, બરાબર છે. પહેલેથી ખ્યાલ હોય કે કોઈની જોડે વાત કેવી રીતે કરવી, ડીલ કેવી રીતે કરવી. બરાબર છે. ઓકે. તો હવે તો એ સમય નીકળી ગયો. 6 વર્ષ તમારા લગ્નને થઈ ગયા છે. તો કદાચ આ વિડીયો કોઈ જુએ તો એમને ખ્યાલ આવે કે લગ્ન કરવાની ઉતાવળ નહીં કરે. પહેલા આ બધું શીખી લે, જાણી લે અને પોતાની એક આઈડેન્ટિટી બનાવીને પછી લગ્ન કરે. તો આ 6 વર્ષમાં તમે તો ચાલો એક વાત કરી કે આ એક ભૂલ હતી, પણ ત્યાર પછીના 6 યર્સમાં તમને શું લાગે કે ઘરને મેનેજ જે મમ્મીના ઘરે હોય અને લગ્ન પછી પોતાની હિસાબથી બધાની સાથે રહીને મેનેજ કરતા હોય, તો તમે 6 વર્ષમાં કંઈ પોતે શીખ્યા એવું લાગે છે? 6 યર્સમાં ઘરને મેનેજ કરતા કરતાની સાથે તમે પોતે પણ કંઈક શીખ્યા એવું લાગે છે? હા, મને એવું લાગે છે કે પેલા શું હોય કે આપણે એવું હોય કે નહીં, કે મમ્મી કરશે અથવા તો મમ્મી આમ થશે તેમ થશે, ઈ પછી લગ્ન પછી એવું ના હોય. આપણે આપણી માટે જ કરવું પડે ને આપણે આપણી જાતે જ બધું કરવું પડે. ગમે એ સમય હોય, અમુક સમય કોઈ આપણને સાથ આપે, અને એઝ હસબન્ડ હોય એ તો અમુક સમય આપે કે ઈ સવાર સાંજ હોય, પણ દિવસ દરમિયાન તો આપણે જ એના ઘરના લોકો સાથે આપણે રહેવું પડે. ત્યારે અમુક હોય કે કોઈ ફેમિલી મેમ્બર્સ હોય એ આપણને સાથ આપતા હોય, ન આપતા હોય, પણ એ અમુક વસ્તુ એવી હોય કે આપણે જાતે જ કરવી પડે. એમાં ક્યારેય કોઈને એમ ન કેવું પડે કે તમે આમ કરો. જો મમ્મીને ત્યાં હોય
તો આપણે કહી શકીએ કે તું કરી નાખ ને, એને આપણે કહી શકીએ કે તું મારું આ કામ કરી શક. પણ અહીંયા આપણે કોઈના પર ડિપેન્ડ રહી શકીએ નહીં, આપણે આપણી જાતે જ બધું કરવું પડે ને યાદ પણ આપણે રાખવું પડે. ઓલું તો ત્યાં તો એવું હોય કે ભૂલી જાય ને તો બી હાલે, અહીંયા ભૂલી જાય ને તો આપણી ભૂલ ગણાય જાય કે ભાઈ જા તારી ભૂલ હતી એમ. એ બાબત થોડું થાય. પણ એ સારું કહેવાય ને, એક રીતે તમને એ શીખતા હોય ત્યારે હા થોડું લાગે. પણ તમને એક સારા વ્યક્તિત્વ માટે જે અંદરથી આપણે ડેવલપ થઈએ, એક જે બોલે છે ને, એક પર્સનાલિટીને ડેવલપ કરવા માટે આ વસ્તુ ફાયદાકારક છે કે કોઈના પર બી ડિપેન્ડન્ટ નહીં. પોતે જ યાદ નહીં. રાખીને પોતાના કામ કરીએ. તો એ લગ્ન પછીનો એક ફાયદો કહેવાય ને, કે એક સેલ્ફ ટ્રાન્સફોર્મેશન છે. એ થઈ જાય. અને ઇમોશનલી બી આપણે આપણી જાતને સંભાળી શકીએ. પહેલા એવું ન હોય કે પહેલા કઈક પ્રોબ્લેમ આવે ને તો મમ્મી પપ્પાને આપણે કહી દેતા હોય કે મને આ પ્રોબ્લેમ છે, આમ છે તેમ છે, તો એનું સોલ્યુશન એની પાસેથી મળે. પણ મેરેજ પછી આ એક વસ્તુ એવી છે કે ઈ સોલ્યુશન આપણે આપણી જાતે જ ગોતવું પડે કે આ પ્રોબ્લેમ હમ. છે તો તારે જાતે જ સોલ્યુશન ગોતવું પડશે કે આમાંથી અમારે કઈ રીતના નીકળવું. એમાં ત્યારે એ સમયે કોઈની હેલ્પ ન લઈ શકાય, એવું થાય ને. હા, તો વધારે સ્ટ્રોંગ બની જઈએ. અને લગ્નનું નામ જ એ છે, લર્નિંગ. હા હા, વધારે લોકો સાથે કઈ રીતે લેવાનું, કઈ રીતે વાત કરવાની, અને બધા સાથે ધીમે ધીમે બેલેન્સ શીખીને પોતાની જાતને વધારે ને વધારે એમ કે ને કે ખીલાવીએ છીએ આપણે. ભલે હા એક એને કદાચ લગ્નને એક સ્ટ્રગલનો પાર્ટ ગણતા હોઈએ છીએ, પણ એની સાથે જે શીખીએ છીએ તે આખો પોઝિટિવ પાર્ટ આ છે કે આપણે અંદરથી ખીલી જઈએ છીએ, બહુ બધું શીખી જઈએ છીએ. કે તો તમે જે ખાસ ઇમોશન્સની વાત કરી હમણાં, કે ઇમોશનલી બી એવું કંઈ હોય તો બી આપણે પોતાને સાચવતા થઈ જઈએ. હા. તો એવું તમારી લાઈફમાં એવો કોઈ સ્ટેજ આવેલો કે જ્યારે આવી રીતે ઇમોશન્સ સામે લડાઈ હોય ને પોતાનું સ્ટેન્ડ લેવું પડ્યું હોય? એટલે એવું નોર્મલી એવું કોઈ મતલબમાં કે એવું કોઈ મોટું નથી થયું, પણ એવું નોર્મલી ઘરના કામકાજમાં અથવા તો આપણા સાસુ હોય એના અને આપણી વચ્ચેના જે રિલેશનમાં હોય એ રીતના કઈ બોલીચાલીમાં કે કામકાજમાં એવી રીતના આપણે પ્રોબ્લેમ આવ્યો હોય, પણ એમાં એ પછી આપણે જાતે જ તે મેં મારી રીતે મારી જાતે જ સોલ્યુશન કર્યું છે. એમાં એવું હોય કે એ સમયે જો આપણે આપણા હસબન્ડને કહીએ તો એ બી તકલીફમાં મુકાઈ જાય કે મારે કોની સાઈડ લેવી એમ, મારી મમ્મીની કે મારી સાઈડ લેવી એમ. તો ઈ સમયે ક્યારે મેં પછી એવું છોડી દીધું કે એમને નહીં કહેવાનું, એ મારી મારી રીતે જ તે ઇમોશનલી કે સમજાવીને અથવા તો પોતે જાતે સમજી ને આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દેવાનું એમ. ઓકે. અને એના સિવાય લાઈફમાં કોઈ એવી સિચ્યુએશન આવેલી કે જ્યારે તમે પોતાનું સ્ટેન્ડ લીધું હોય? સ્ટેન્ડ, હા, મેરેજ સમયે આવેલી. મારા લવ મેરેજ હતા તો મેરેજ સમયે બી આવેલી કે મમ્મી પપ્પા એ માટે માનતા ન હતા. તો મેં એવું નક્કી કરેલું કે નહીં, હું એમને મનાવી અને એમને પોતાની રીતે મનાવી અને પછી જ હું મેરેજ કરીશ. તો આ એવું સમય હતો કે ત્યાં મેં મારી જાતે સ્ટેન્ડ લીધું હતું કે નહીં, હું આ જ કરીશ, આ વ્યક્તિ સાથે મેરેજ કરીશ અને પ્લસ તમને મનાવીને જ કરીશ એમ. અને એ પણ થઈ પણ ગયું હતું. વાવ! ઓકે. તો તમે કહી શકો, તમને ખ્યાલ છે આ લો ઓફ અટ્રેક્શન છે? તમે બિલીવ કરો છો, આ વસ્તુ સાંભળેલી છે? હા, મેં સાંભળેલી છે ને હું એમાં બિલીવ બી કરું છું કે જે આપણે ઈચ્છતા હોય અને મનોમન ઈચ્છતા હોય અને વારંવાર એ વસ્તુ વાગોળવાથી અને હમ. વારંવાર એ વસ્તુ આંખની સામે આપણે હમ. જોયા કરીએ તો એ વસ્તુ થાય છે, એમાં હું બિલીવ કરું છું. અને એ ઓકે. મારા જીવનમાં થયું છે. એક વસ્તુમાં નહીં પણ એવી ઘણી વસ્તુ, નાની નાની વસ્તુ છે કે જે મેં ઈચ્છી છે અને વારંવાર એના વિચારો કર્યા છે ને તો એ મારા લાઈફમાં બની છે. ઓકે. તો આ જ લો ઓફ અટ્રેક્શન નેગેટિવ વેમાં પણ થતું હોય છે, એ ખ્યાલ છે? કે આપણે એક ના એક વિચારો વાગોળીએ, પણ નેગેટિવ વાગોળીએ તો એ પણ આપણી લાઈફમાં આવી જ જાય છે, જે રીતે આપણે પોઝિટિવ લઈ આવીએ છીએ. હા. ઓકે. તો આ લો ઓફ અટ્રેક્શન તમે ફ્યુચર માટે કઈ જગ્યા પર અપ્લાય કરવા માંગો છો? તમારું જે ભવિષ્યમાં તમે કહ્યું ને કે હજુ પણ ટીચિંગ જોબ કરવા માંગો છો. તો તમે એ ચાલુ કરેલું છે કે તમે એક્ઝેક્ટલી કઈ જોબ કરવા માંગો છો કે શું કરવા માંગો છો? વિચારેલું છે? હા હા, અત્યારે વિચાર્યું છે. ટીચિંગ જોબ બી માં એવું છે કે ઈ બી મારે છે ને અમુક સમય માટે કરવાની છે. અત્યારે મારે બે ત્રણ વિચારો એવા ચાલે છે કે હમ. મારે એના ઉપર કામ કરવાનું છે. એવું છે કે અત્યારે મારા હસબન્ડ નો બી એવો વિચાર છે કે અમે ફોરેન કન્ટ્રીમાં જઈને બી અમારું પોતાનું કરિયર બનાવીએ. તો એના ઉપર હું સ્ટડી કરવાનું અત્યારે વિચારું છું કે જો એ ટીચિંગ સાથે બી હું પોતે જાતે સ્ટડી કરવાનું ચાલુ કરી દઉં, જે ફોરેન કન્ટ્રીમાં જવા માટે કરવી પડતી હોય સ્ટડી, તો
એ સ્ટડી કરવા માટે અને બહાર જવા માટેના બી અત્યારે વિચાર છે, તો એના માટે હું અત્યારે ઈ વાગોળું છું, અથવા તો ઈ હું જોઉં છું કે મારે ભવિષ્યમાં આ વસ્તુ કરવાની છે એમ, એના માટે કામ ચાલુ છે થોડું ઘણું. ઓકે, સમજી ગઈ. ફાઇન. તો ફ્યુચરમાં તો આ એક હસબન્ડની તમે વાત કરીને એ હિસાબે તમે કરો છો. પણ ઇન કેસ આ વસ્તુ થાય કે નહીં થાય, બીજું કોઈ પ્લાનિંગ કરેલું છે? કારણ કે તમારું બાળક તમે કહ્યું 3 વર્ષનું છે. તો એની સાથે હવે કઈ ટાઈપની ટીચિંગ જોબ તમે કરશો કે વિચારેલું છે? ટીચિંગ જોબ એટલે એમની સાથે પ્રાથમિકમાં અથવા તો નર્સરીમાં એમની સાથે મારે ચાલુ છે. અત્યારે તો એ નાનો છે એટલે એમની સાથે નર્સરીમાં જોઈન્ટ કરવાનું ચાલુ કરું છું પરમિનેન્ટ માટે. અને પછી એવો વિચાર છે કે કોઈ સારો વેબ ડિઝાઇનર અથવા તો આઈટી નો કોર્સ, જો આ નથી થતું બહાર જવા માટેનું, તો આઈટી લેવલનો કોઈ કોર્સ સ્ટડી કરી અને એના ઉપર કામ કરવાનું વિચારું છું અત્યારે તો. અચ્છા, ઓકે. સમજી ગઈ. તો 2-3 અલગ-અલગ વિચાર ચાલે છે. એમાંથી કોઈ એક પર ફાઇનલ કરશો ઓર એલ્સ એક એક ટ્રાય કરશો, પછી બીજું ટ્રાય કરશો? તો હા. જે લોકો જોઈ રહ્યા છે, જેમને કદાચ કન્ફ્યુઝન હોય કે શું કરવું, તો ઘણા બધાની આ જ સિચ્યુએશન હોય છે, જેમ દ્રષ્ટિબેન વાત કરે છે. અને આવા 2-3 વિચારો લઈને એક પછી એક તમે ટ્રાય કરો અને કદાચ ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી મને આ વસ્તુ ગમે છે ને હવે આમાં હું લોંગ ટર્મ પર કામ કરવા માંગુ છું. બરાબર છે. તો આ તમે તમારા ફ્યુચરની વાત કરી. હવે પ્રેઝન્ટની વાત કરીએ તો અત્યારે તમારું શેડ્યુલ કેવું છે? અત્યારે તમે ઘરેથી આ પ્રોડક્ટ્સ વેચો છો ને સાથે ઘર સાચવો છો, બાળકને સાચવો છો. તો સવારથી તમારું ડેઈલી રૂટીન કેવું હોય છે? ડેઈલી રૂટીન સવારમાં ઉઠીને ઘરનું કામકાજ કરી અને છોકરા સાથે થોડોક સમય વિતાવી, એની સાથે રમી, પછી બપોરનું રસોઈ ને એવું બધું પતાવી અને બપોરે બી છોકરા સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી અને બપોરે થોડુંક ઘણું વાંચન કરી અને પછી બપોર પછીનો સમય મારા બાળક સાથે જ વિતાવું છું. અને થોડું ઘણું કે જે ઘરના કામકાજ હોય એ કરું છું. અને મારા હવે જે ઓનલાઈન પ્રોડક્ટ્સ છે એના કોઈ પોસ્ટ કે આ તે કઈ મૂકવાનું હોય તો એ બધું પોસ્ટ ને બધું બપોર પછી મૂકી અને પ્લસ બાળકને સાથે થોડોક સમય વિતાવી અને બસ આમ મારો દિવસ જાય છે. કે તમે વાંચનની વાત કરી, તો શું વાંચો છો તમે? વાંચવી મને એક બુક્સ વાંચવી ગમે છે. જે મેં કાજલબેન ઓઝા છે એમની ઘણી બુક વાંચેલી છે. જય વસાવડા છે એમની ઘણી બુક વાંચેલી છે. પછી અત્યારે હમણાં એક વિચારો પૂરી થઈ ગઈ છે એટલે નિમિત ઓઝા કરીને બી મારે એમની જે પોસ્ટ વાંચું છું ને, તો એમના બુક ઘણા 2-3 બુક એવી છે કે પ્રિય સેલ્ફ આપણા માટે, અને બીજી રેહામ બુક, તો એ બુક મને વાંચવાનું અત્યારે આગળ જે મારી પૂરી થઈ છે ને, તો અત્યારે ઓર્ડર કરીને એ વાંચવાનું હું ચાલુ કરવાની છું. એટલે મને બુક વાંચવી કોઈ પણ હોય, કે આધ્યાત્મિક હોય કે કોઈ પણ વસ્તુ હોય, પણ મને વાંચવું બહુ ગમે છે. ઓકે. વાવ! ઓકે. વાંચો છો તો એની સિવાય બીજું કંઈ કરો છો? લાઈક એક્સરસાઇઝ કે મેડિટેશન કે એવું રૂટીનની અંદર પોતાની જાતને બેલેન્સ કરવા માટે? નહીં, અત્યારે તો નથી કરતી, પણ હવે કરવાનું સ્ટાર્ટ કરવું છે, કેમ કે મારે થોડાક ફિઝિકલી થોડાક પ્રોબ્લેમ આવ્યા છે ને, તો એના કારણે ફરજિયાત કરવું પડે એવું છે. એટલે હવે થોડોક સમયથી થોડાક ટાઈમથી હમણાં એ ચાલુ કરવાનું વિચારું છું. ઓકે. મેડિટેશન તમે કરેલું છે ખરી ક્યારે અત્યાર સુધીમાં? કોઈ અનુભવ લીધેલો છે? મેડિટેશન કરેલું છે એટલે એવું છે કે મને એનો ખ્યાલ છે મેડિટેશન કઈ રીતના થાય. પણ અમુક સમય જ્યારે મારી જરૂર પડે છે ને ત્યારે હું કરું છું. કે મને માનસિક રીતે થોડુંક ટોર્ચર હોય, મારા વિચારો ક્યારેક જે વિચારવાનું હોય એ ન વિચારતા હોય, એવું હોય અને અસ્થિર હોય, મને એમ થતું હોય કે આ શું કરવું લાઈફમાં, નિરાશ હોય, ત્યારે હું મેડિટેશન ત્યારે કરું છું. જ્યારે જરૂર પડે ને ત્યારે. રેગ્યુલર હું મેડિટેશન નથી કરતી. ઓકે, ફાઇન. તો તમે જે વાંચો છો ને, એ વાંચવાની ઇફેક્ટ અને જેમ જરૂર પડે ત્યારે મેડિટેશન કરો છો, ભલે જરૂર પડે ત્યારે, પણ એની ઇફેક્ટ આવે છે લાઈફની અંદર પોઝિટિવ હા, વે? હા, હા. એ તરત જ તે મારા વિચારો થોડાક શાંત થઈ જાય છે. અને જે અંદર બધું ચાલતું હોય એ શાંત થઈ જાય છે. ઘણી વાર વાંચવાથી પણ મને રિલેક્સ થાય છે. કે જે છે ને એ છોડો અને આગળ જે થવાનું છે ને એના તરફ પ્રેરો એમ. અને જે વાંચેલું હોય ને એમાં
થી થોડું ઘણું મળે છે. જેમ કે વાંચવામાં બી એવું હોય કે ઓનલાઈન બી આપણે મેં ઘણું ખરું આ પોસ્ટમાંથી જે આ નિમેશભાઈ જે પોસ્ટ મૂકે છે એમાંથી બી ઘણું ખરું શીખવું છે. આપણે જયારે વાંચીએ ને ત્યારે આપણે એમ થાય કે નહીં આપણી લાઈફના જ પ્રોબ્લેમ છે અને આવું જો આપણે કરશું ને તો એ તરત સોલ્વ થઈ જાય એમાં કોઈની જરૂર બી નહીં પડે. ઇમોશનલી આપણને તરત રિલેક્સ થઈ જાય છે. યસ, ઓકે. તો આ વાંચવાની વાત પરથી જ એક ક્વેશ્ચન એવો થાય છે કે ઘણી બધી વખત આપણી આજુબાજુના લોકો આપણને વણ માગી સલાહ આપતા હોય છે. તમારી લાઈફમાં એવું કંઈ થયેલું છે અને એવું કંઈ થયું હોય તો તમે એને ડીલ કેવી રીતે કરો? કારણ કે આપણને ખબર હોય આ સલાહની આપણને જરૂર નથી પણ આવી રહી છે. થતું હમ હોય ને? તો ત્યારે હા શું કરો તમે? કઈ નહીં એવું થયું છે ઘણી વખત થયું છે કે કોઈ આપતા હોય કે આમ કરું તો કાંઈ વાંધો નહીં. હું એને શાંતિથી પેલા સાંભળી લઉં કે હા છે, હા હા કરું, ઓકે, આ કાનેથી સાંભળું અને બીજે કાનેથી જવા દીધું. એ સામે વાળા વ્યક્તિને અમુક સમય એવો હોય કે એવું વ્યક્તિ હોય કે એની સામે આપણે તમે બોલી ના શકો કે નહીં આની આ સાચું છે તો પછી રકજક થઈ જાય કે નહીં આ મારું સાચું છે. તો પેલા એને સાંભળી લો, ઓકે, આ કાનેથી સાંભળું બીજે કાનેથી ગયું. ઓકે. અને તમે પોતે કોઈ વાર કોઈને સલાહ આપો? હા એવું તો બહુ વાર બન્યું છે કે ઘણા હોય કે આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય કે કોઈને પ્રોબ્લેમ હોય કે આ રીતનું છે તો એવું હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી જે મારે કેવું હોય ને એ પોઝિટિવ રીતે હું આપું બધાને. ઓકે. પણ કોઈ વાર ખરાબ અનુભવ થયો છે સલાહ આપવાથી? ના ના એવું ક્યારેય નથી બન્યું. ક્યારેય નથી થયું. ઓકે. ઘણી વખત એવું થતું હોય છે ને કે આપણે નહીં આપવાની જગ્યાએ સલાહ આપી દઈએ ને પછી બાઉન્સ આપણા પર જ આવતું હોય છે. હા હા ઓકે. ના એટલા મારી માટે સાથે ના એવું ક્યારેય નથી બન્યું મારી બહુ સાથે. સારી વાત કહેવાય. ફાઇન. આટલી જ અમારી જેટલી પણ વાત સાંભળીને એના પરથી અત્યારે એવું મને લાગે છે કે ઘણી બધી વસ્તુમાં તમે ક્લિયર છો કે આ કરવું છે, આવી રીતે કરવું છે. ફ્યુચરમાં ભલે 2-3 ઓપ્શન છે શું કરવાના, પણ છતાં પણ આ કંઈક જે કરવું છે આ 3માંથી કોઈ વસ્તુ કરીશ એ પણ ક્લેરિટી છે. તો હા તમને એવું લાગે છે કે વાંચન કરવાથી લાઈફમાં ડિસિઝન લેવામાં ક્લેરિટી આવે છે? હા હા લાગે છે ઘણું ખરું એવું લાગે છે કે આપણે અમુક સમયે અમુક નિર્ણયો ન લઈ શકતા હોય અથવા તો કઈ રીતના લેવા પણ જો હમ, એ આપણે જો નું કરતા હોય તો આપણી સાથે આપણા નોલેજમાં તો વધારો થાય છે પણ જે આપણે લાઈફની અમુક પેલું કેવાય ને કે પ્રોબ્લેમ્સ હોય એમાં બી આપણને જાતે જ સોલ્યુશન મળી જાય છે જો આપણી પાસે જો વાંચનનું થોડું ઘણું હોય ને નોલેજ હોય અથવા તો વાંચતા હોય ને તો એમાં કોઈ અધર વ્યક્તિની આપને સલાહ કે કોઈને આપણે પૂછવું નથી પડતું કે મારે લાઈફમાં પ્રોબ્લેમ આવ્યા છે તો શું કરવું પણ જો આપણે વાંચન આપડી લાઈફમાં હોય ને તો એ જાતે જ આપણે સમજી જાય છે ને એનું સોલ્યુશન આપને મળી જાય છે. જાય છે. ઓકે. તમે એક બુકનું નામ લીધું પ્રિય સેલ્ફ. હા નિકી ઓઝા સરની, બરાબર છે? તો એ બુક એક્ઝેક્ટલી સેલ્ફ લવ વિશે કઈ જણાવે છે? શું છે એક્ઝેક્ટલી એનું થોડું કહેશો? તો જે લોકો કદાચ, કારણ કે લાઈફનો બહુ મોટો પાર્ટ છે આ, હમ પોતાના વિશેનું, અને તમે બુકનું નામ લીધું ને તમે વાંચી છે એટલા માટે ખાસ પૂછ્યું કે જે લોકો વિડીયો જોવે છે એમને ખ્યાલ આવે કે આ બુક બધાએ વાંચવી જોઈએ. બરાબર છે ને? એમાં પોતાના માટે જીવન જીવવું કઈ રીતના અને પોતાના માટે આપણે બીજાની પરવા કર્યા વગર કઈ રીતના જીવન જીવવું ને એ વિશે લખેલું છે. તમને એ બુકના પાને મતલબમાં પેજે ને પેજે તમને એવું ફીલ થાય કે નહી મારી લાઈફમાં મારે કઈક કરવું છે અને હું મારી લાઈફમાં હું કરું અને કોઈની મને કોઈની જરૂર નથી તો હું મારી જાતને ખુદ લવ કરું છું. એ બુક હમ, માંથી શીખવા છે દરેક પન્નું એવું કઈક આપણને શીખવા મળે અને એટલી પોઝિટિવિટી એમાંથી મળે કે હમ. તમે કે નહી આપણે જીવન તો આપણું જ છે ને જીવું જ જોઈએ એમ અને કઈ નિરાશ વિચાર હોય નારાજગી હોય મતલબમાં તો ઈ બુક લઈને તમે બેસી જાવ તો જાતે જાતે તમારા ફેસ ઉપર સ્માઈલ આવી જાય. ઓકે. પણ એટલી પોતાના વિશે વિચારવું જે કહે છે એનો મતલબ એવો છે કે કારણ કે આપણે ફેમિલી લઈને બેસેલા છીએ અને ખાલી આપણે પોતાના વિશે જ નથી વિચારી શકતા. તો પછી આ બુકની એપ્લિકેશન કઈ રીતે તમે કરો પછી? કે જ્યારે ફેમિલી પણ સાથે છે, હમ જે પ્રિય સેલ્ફની તમે વાત કરી એનું કહું છું. તમે હમ મોટિવેશનની ને બધી જ વાત કરી. પણ હા ખાસ પોતાના પર ફોકસની વાત છે. તો ઘણી વખત એમાં નાનો ડિફરન્સ હોય છે ને કે પોતાને પ્રાયોરિટી આપવી કે સ્વાર્થી બની જઈએ. હમ જો હમ ધ્યાન નહીં રહે તો શું થાય છે કે એ પેલી પતલી લાઈન ક્રોસ થઈ જાય ને માણસ સ્વાર્થી બની જાય.
તો હા. તમે કઈ રીતે અપ્લાય કરો ફેમિલી સાથે જ્યારે આ વસ્તુને, આ કોન્સેપ્ટને અપ્લાય કરવો હોય તો? કે ફેમિલી એમાં એવું નથી કે પોતાની જાત સાથે આપણે એવું હોય કે મેરેજ થયા એટલે સ્ત્રી છીએ એટલે આપણે બધાને લઈને તો સાથે ચાલવું જોઈએ. અમુક સમયે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ કે યસ. હું કાંઈ બીજાની અપેક્ષાઓ આપણને બીજાના જે જોતું હોય ને આપણે એને પૂરું કરવા માટે હોય કે હું બેસ્ટ મારું પોતાનું આપું એમ. પણ હા. અમુક સમય જાતને ભૂલી જતા હોય છે. તો આમાં એ કહેવા માંગુ છું કે એ પરિવારને નથી ભૂલવાનું, ફેમિલીને નથી ભૂલવાનું, હા. પણ આપણે પોતાને પણ લવ કરવાનો છે અને પરિવાર સાથે લવ કરવાનો છે. અમુક યસ. સમયે જે ભૂલી જઈએ છીએ ને આપણી જાતને એ નથી ભૂલવાનું એમ. યસ. બસ એટલા માટે જ ખાસ પૂછ્યું, કારણ કે ઘણી વખત કેવું છે કે આ જો સમજણ નહીં હોય અને સમજમાં ફરક થઈ જાય, તો મતલબ આખો બદલાઈ જાય છે અને લોકો એને અલગ રીતે લેતા હોય છે. એટલે જ ખાસ પૂછ્યું કે તમે કઈ રીતે એને લો છો? તો એવું નહીં હું છું એમ બી નથી, પણ અમે હા. છીએ અમે છીએ બધાની સાથે આમ હું મારી જાતને પ્રેમ કરતા શીખવું એમ. કે બધાનું સાચવતા સાચવતા એવું નથી કે એ લોકોને છોડીને હું મારી જાતને જ લવ કરું છું અથવા મારા ઇમ્પ્રુવમેન્ટ માટે જ કરું, પણ બધાને સાચવતા સાચવતા મારે મારી જાતને સાચવવાની છે એમ. યસ, પરફેક્ટ. તમે જે વાત કરી એમાં બસ ખાલી એટલું એડ કરવા માંગીશ કે જ્યારે પોતાની જાત પર આપણે ફોકસ કરતા થઈએ છીએ ને, ત્યારે આપણે ફેમિલીને વધારે સારી રીતે સાચવી શકીએ છીએ. લોકોને ખુશ કરવા પાછળ જ્યારે પોતાની જાતને ઇગ્નોર કરી દઈએ છીએ, ત્યારે ઘણી બધી વખત પોતે પોતાનાથી ખુશ થવાનું ભૂલી જઈએ છીએ અને પછી એની બધી સાઈડ ઇફેક્ટ ફેમિલી પર આવે છે. પણ સાથે સાથે પોતાના પર બી ફોકસ અને ધ્યાન કરીએ તો ફેમિલી સાથેના રિલેશન્સ વધારે ને વધારે સારા થાય છે. ખાલી કોમ્પ્રોમાઈઝ કરીને અને પોતાની જાતને ધ્યાનમાં નહીં રાખીને અમુક વર્ષો પછી એની બહુ જ નેગેટિવ ઇફેક્ટ આવતી હોય છે. અને સારું છે જો આ ટાઈપનું વાંચન કે આ ટાઈપના કોઈ પણ વિડીયોઝ જુએ અને પોતાના પર ફોકસ, એટલે કે સેલ્ફ લવની પ્રેક્ટિસ કઈ રીતે કરે. અને એનું એક એક્ઝામ્પલ છે અહીંયા વિડીયો માટે, પોડકાસ્ટ માટે હાજર થાય અને સેલ્ફ લવની જ પ્રેક્ટિસ છે કે આજે પોતાની લાઈફ વિશે જાણીએ, પોતાના વિશે બોલીએ, પોતાનું એનાલિસિસ, પોતાની સ્ટોરી, ફક્ત એટલા માટે કે હું પોતાને પ્રેમ કરું છું એટલે આજે આ પોડકાસ્ટ માટે છું. રાઈટ? હા, રાઈટ. કે જે લોકો અહીંયા આવી રહ્યા છે, જે અનુભવ લઈ રહ્યા છે, ખાલી એમને જ ખ્યાલ આવતો હોય કે એક્ઝેક્ટલી આ પ્રોસેસ કે ફોર્મ ભરીએ અને પોડકાસ્ટ રેકોર્ડ થાય, એમાં પોતાના માટે કેટલું બધું વિચારીએ છીએ, અ, પોતાના કોન્ફિડન્સમાં કેટલો ફરક આવે છે, ઇમોશન્સમાં કેટલો ફરક આવે છે. તો દૃષ્ટિબેન, ઓલમોસ્ટ આપણો પોડકાસ્ટ પૂરો થવા પર છે. હવે કેવું ફીલ થાય છે અત્યારે? ત્યારે ખૂબ જ સરસ ફીલ થાય છે કે મને એવું થાય છે કે અત્યાર સુધી મેં કાર્ય કર્યું છે તો મને અંદરથી એવું ફીલ નથી થયું કે મારા માટે કંઈક કર્યું છે અથવા તો મારા સેલ્ફ માટે, મારા ઇમ્પ્રુવમેન્ટ માટે મેં કંઈક કર્યું છે. અત્યાર સુધી એવું ફીલ નહોતું થયું, પણ આજે એવું થયું કે નહીં, આજે મેં મારી માટે મેં આગળ એક પગલું ભર્યું છે, જે મને ખૂબ છે. ઓકે, ફાઇન. તો બસ આ જ હતી દ્રષ્ટિબેનની સ્ટોરી. અને જે લોકોને કંઈ પણ પોઈન્ટ એવો લાગ્યો હોય કે કંઈક કનેક્ટ થયું છે, તો 100% આ વિડીયોને લાઈક કરજો. અને એટ ધ એન્ડ, દ્રષ્ટિબેન, તમે તમારા તરફથી શું મેસેજ આપવા માગો છો જે લોકો આ વિડીયો જુએ છે તમારી લાઈફની જર્ની પરથી? અને એક મેસેજ એવો કે તમે પોતે પોડકાસ્ટ માટે તૈયાર થવા માટે જેવી આખી પ્રોસેસમાંથી પાસ થયા, તો એક એ મેસેજ કે જે લોકો જુએ છે તેમને જોડાવા માટે મોટિવેશન મળે. હું એક જ મેસેજ આપીશ કે હંમેશા આગળ વધવું જોઈએ, અને જો ડર લાગે છે તો ડર લાગે છે તો આપણે જેનાથી ડર લાગે છે ને એનો સામનો કરવો જોઈએ. જે મને આપણું પૂર્વી મેમે શીખવાડ્યું કે એને મને ડર જ હતો અને ડરવું ન જોઈએ, અને અમુક એવા હિંમતભર્યા જે શબ્દો આપણને એના તરફથી જે મળે છે ને એનાથી મને છે ને આપણો રેકોર્ડિંગ માટે છે ને મને ખૂબ જ હિંમત મળી, અને કરવું જ જોઈએ. અને પોતાની માટે તો પરિવારની, આપણે સ્ત્રી છીએ તો પરિવાર માટે તો આપણે કરીએ છીએ, પણ પોતાની માટે અને પોતાના નોલેજ માટે જે આ વસ્તુ કરીએ છીએ ને એ બહુ જ સારી ફિલિંગ આપે છે. અંદરથી પોઝિટિવ એનર્જી આપણને મળે છે. બીજાનું તો આપણે હંમેશા વિચારતા હોઈએ, જોતા હોઈએ, સાંભળતા હોઈએ,
પણ જ્યારે આપણું ખુદનું બને છે ને તો એક અલગ જ ફિલિંગ થાય છે. તો હું તો દરેક હાઉસવાઈફને કહેવા માંગુ છું કે જો આ ચેનલ સાથે બી જોડાવવું જોઈએ, અને ડર લાગે છે તો આ મેમ આપણને ખૂબ સપોર્ટ કરે છે ને, એમને કોન્ટેક્ટ કરીને એમની સાથે તમે વાત કરશો ને તો બી તમારો ડર ખૂબ જ છે ને નહિવત પ્રમાણમાં થઈ જશે અને તમને હિંમત મળી જશે. કે થેન્ક યુ સો મચ, તમે જે આ શેર કર્યું એના માટે. હવે આ ડર જે ગયો છે અને તમે એક સ્ટેપ ઉપર ગયા છો, તો તમને લાગે છે કે ફ્યુચરમાં તમારે જે તમારા સપનાઓ પૂરા કરવા છે એમાં પણ હેલ્પ મળશે આ ડર દૂર થવાના લીધે? હા, પાક્કું પાક્કું. મને અત્યારે ખુદ એવી ફિલિંગ આવે છે કે મારે હંમેશા એમ બોલવું પડે, આઈ કેન ડુ ઇટ. હું હંમેશા કરી શકું છું. જો અત્યારે આ થઈ ગયું તો લાઈફના આગળના બી કોઈ પણ જે મારે કરિયર બનાવવા માટેના જે પણ પ્રોબ્લેમ છે ને એ બી મારાથી થઈ જશે એમ. અને એ હું કરી શકીશ. અને એમાં મને કોઈ પણ જાતનો ડર નહીં લાગે કે અમુક હોય ને કે મને એમ થશે કે નેડી થશે કે નહીં. એવું હવે નથી રહ્યું. થાશે જ તે એમ થઈ ગયું છે. વાવ! તો આ છે સૌથી મોટો ચેન્જ. મને યાદ છે ફર્સ્ટ ટાઈમ મેં દ્રષ્ટિબેન સાથે વાત કરી અને આજે જે કહે છે આઈ કેન ડુ ઇટ, ફ્યુચરમાં પણ બધું હું કરી શકીશ. તો બસ મારી લાઈફનો જે પર્પઝ છે તે અહીંયા સોલ્વ થાય છે, પૂરો થતો દેખાય છે કે ફરીથી વધુ એક માણસની લાઈફમાં એક કોન્ફિડન્સ આપી શકે. થેન્ક યુ સો મચ દ્રષ્ટિબેન શેર કરવા માટે, એકદમ રિલેક્સ થઈને આજનો પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે અને તમારી લાઈફની જર્નીને શેર કરવા માટે. અને જે લોકો જોઈ રહ્યા છે, જો આ મોટિવેશન તમને પણ મળે છે તો જોઈન થાઓ, બસ રાહ નહીં જુઓ, એક કમેન્ટ કરો અને તમે પણ આવી શકશો તમારું જ્યારે ટર્ન આવશે ત્યારે. અને આ જ રીતે જેમ દ્રષ્ટિબેન એનમાં કોન્ફિડન્સ અત્યારે તમારી સામે બતાવી રહ્યા છે, એ જ લેવલ પર કે એનાથી વધારે ઉપરના લેવલ પર તમે પોતે તમારી જાતને ફીલ કરી શકશો. તો થેન્ક યુ સો મચ અમારી ચેનલ પર આ પોડકાસ્ટ જોવા માટે. અને બસ ફરીથી આવીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સો મચ.